શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં 7મું વલ્લભાખ્યાન ચાલે છે. આપણો પુષ્ટિ માર્ગ અનુભવનો માર્ગ છે. એ અનુભવ આપણી પાસે છે. જેટલા પણ જીવોને બ્રહ્મસમન થયો છે એમના જન્મસિદ્ધ અધિકાર છે કે ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન જીવનમાં જરૂર કરે. જેવું સુખ મને વલ્લભના ઘરમાં મળે છે, જેવું સુખ મને ગુસાઈજીના ઘરમાં મળે છે, એવું સુખ તો નંદાલયમાં પણ મળતું નથી. ગુસાઈજીએ પોતે સેવા કરીને પોતાના આચરણ દ્વારા બતાવ્યું કે પ્રભુને સુખ કેવી રીતે અપાય, આનંદ કેવી રીતે અપાય. પ્રભુને જે વસ્તુ પ્રિય છે, અનુકૂળ છે, જેમાં તેમને સુખ છે, તે બધું શ્રી ગુસાઈજીએ ભગવત સેવામાં યોજ્યું છે. તમારી અંદર પણ જો રસ હોય તો તમે મારા પ્રભુ સાથે જોડાજો. તારી અંદર રસ હશે, કોઈ શોખ હશે તો તું મારા પ્રભુને રીઝવીશ. તું પોતે જ નિરસ થઈને રહીશ તો તું સુખ કેમ કરીને આપીશ. કોઈ ક્યારેક ના પાડે તો એને પણ હા કહેવાય. આ પ્રેમની ભાષા છે. એટલે આનંદ અને પટ એટલે વસ્ત્ર. આનંદને છુપાવીને રાખે તે કપટી. સેવા કરતાં કરતાં સ્વામી પણ આપણી સેવા કરવા તૈયાર થઈ જાય, સ્વામી પણ આધીન બની જાય. ત્યારે માનું કે ભક્તિ પક્ષનો વૈભવ દ્રઢ થયો. જે સમર્પણ કરે એની પોતાની કોઈ ચોઈસ ન રહે. સમર્પણ કરાવતો હોય એની પાસે બધી ચોઈસ રહે. આપણા માર્ગમાં ઠાકોરજી સમર્પણ કરે છે, તેઓ ભક્તને આધીન બની જાય છે. ઠાકોરજી ખાલી મંદિરની અંદર નથી રહેતા, બહાર જઈને પણ લીલા કરે છે. આ આપણો ભક્તિપક્ષનો જે વૈભવ છે, ભગવત સેવાનો માર્ગ છે. સેવા કરીને એનો તો આનંદ આપ્યો, પણ આપણી વાણી દ્વારા પ્રભુના ગુણગાન સંભળાવીને જે સુખ આપ્યું એ સુખનું વર્ણન થઈ શકે એમ નથી. સુખની ચરમસીમાની અવસ્થા આવી જાય છે. ભગવત સેવા કરવી એ જીવ માત્રનો ધર્મ છે. વિભૂત વાચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટેલ કરવા, ઘોષતી વેગે પાઉધારિયા ગિરી ભણી, શ્રી ગિરિરાજ ધરણનો તાપ હરવા. સ્વર્ગના દેવતાઓ પણ એવી ઈચ્છા રાખે છે કે અત્યારે જો અમે પૃથ્વી ઉપર મનુષ્ય દેહ જન્મ લીધો હોત તો આવા અલૌકિક રસરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુની સેવાનો લાભ અમને મળત. આવા વિઠ્ઠલેશ પ્રભુ દરરોજ શ્રીમદ ગોકુળમાં સેવા પહોંચી ગિરિરાજ ધરણની સેવા માટે ઉતાવળે તૈયાર થઈ ઝડપથી પધારે છે. કારણ કે પ્રભુથી આખી રાતનો વિયોગ છે. માટે દેવતાઓ સ્વર્ગમાં રહ્યા છતાં ઈચ્છા રાખે છે કે જો અત્યારે અમારો પૃથ્વી ઉપર જન્મ થયો હોત તો અમે પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુની સેવાનો લાભ પ્રાપ્ત કરી શકત. સ્વર્ગના ભોગવિલાસને છોડી ગુસાઈજીની સેવાનો આનંદ માણવા પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવા દેવો પણ ઈચ્છા રાખે છે, પરંતુ તેમનો અધિકાર ન હોવાથી તેમને અલૌકિક લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. ગુસાઈજીનો નિત્ય નિયમ એવો હતો કે આપ દરરોજ શૃંગારથી શયન સુધી શ્રી ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથજીની સેવા પહોંચી રાત્રે નિત્ય લીલા રાસ રસનો આનંદ માણવા શ્રી ગોકુલ પધારતા. સવારે પોતાના સેવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજીને જગાડી મંગળભોગ ધરી મંગળ આરતી કરી શ્રીનાથજીની સેવા માટે ગોપાલપુર પધારતા. ગોપાલપુર પધારવા માટે પોતે સુંદર પવનવેગી ઘોડો રાખ્યો હતો, જેથી સમયસર ગિરિરાજ પહોંચી શકાય. ગોવર્ધનનાથજીના વિયોગનું આખી રાત્રિનું દુઃખ દૂર કરવા માટે આપ ઝડપથી પધારતા. અરસપરસ બંને સ્વરૂપોને એકબીજાની મળવાની આવી તાલાવેલી રહેતી. આમ તો બંને સ્વરૂપ એક જ છે, પરંતુ સ્વામી સેવકના ધર્મ કેવા હોય, સેવાની રીત અને પ્રીત કેવી હોય તથા સેવ્ય સ્વરૂપથી અલગ પડવાનું દુઃખ કેવું હોય
તે પોતાના પ્રિય ભક્તોને બતાવવા માટે જ શ્રી ગુસાઈજી આવો નિયમ રાખ્યો હતો. ગુસાઈજી શ્રીનાથજીથી એક ક્ષણ વિખૂટા પડતા નથી. તેઓ ગાય છે કે ऐसी प्रीत कहूँ न देखी, યશોમતી સુત શ્રી વલ્લભ સુત જયસી, શેષ સહસ્ર મુખ જાત ન લેખી. આ પ્રસંગ આપણને શીખવે છે કે પ્રભુનો પ્રેમ સંપાદન કરવા આપણે આપણા હૃદયનો શુદ્ધ પ્રેમ પ્રભુને સમર્પણ કરવો જોઈએ. કારણ પ્રભુને પ્રેમ સિવાય બીજું કશું પ્રિય નથી. પ્રીતમ પ્રીત હિતે પયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા ઇન બાતન ન રીઝઈએ. નંદરાયજીના ત્યાં કોઈ વસ્તુની ઉણપ નહોતી કે પ્રભુને ગોપીજનોના ઘરે પધારી માખણ ચોરી કરવી પડે. પ્રભુ ચોરીના નિમિત્તે ગોપીજનોના પ્રેમ આસક્તિનું દાન કરવા પધારતા હતા. ફૂલ ફેટે ભર્યા વસન વાઘાતણા, વિવિધ ભૂષણ તે અંગ ધરવા, તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. વિઠ્ઠલે જ પ્રભુની સેવામાં કેવી આતુરતા હતી તેનું નિરૂપણ આ કડીમાં કર્યું છે. પ્રભુને પ્રિય પુષ્પો એક જોડીમાં પધરાવી શ્રી ગુસાઈજી ગોકુળથી પધારે છે. પોતાની સાથે વાખા માટે સુંદર વસ્ત્રો અને શૃંગાર માટે આભૂષણો લીધા છે. સમુદ્રમાં ઝડપથી નૌકા ચાલી જતી હોય તેવી રીતે વાયુ વેગે ઘોડો દોડાવતા શ્રીનાથજીની સેવામાં પધારે છે. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીથી અલગ પડવાનો રાત્રિનો વિયોગ સહન થતો નથી. તેમની સેવામાં વિલંબ ન થાય માટે ઝડપી ઘોડાને દોડાવતા અને પધારે. જાણે સમુદ્રમાં નૌકા ઝડપથી જતી હોય તેમ લાગે. પોતાની સાથે એક જોડીમાં સુંદર ફૂલો લીધા છે. વાઘા માટેના વસ્ત્રો અને સુંદર આભૂષણો પણ લીધા છે. આપણે ત્યાં બધી સેવા સ્વરૂપાત્મક અને ભાવાત્મક છે. પ્રત્યેક સામગ્રીની પણ ભાવના છે. બધી સામગ્રીનો અનેક વ્રજ ભક્તોના ભાવથી લીલાના સંબંધોવાળી તેમનું સ્વરૂપ જાણવાથી સેવામાં અનેરો આનંદ આવે છે. આપણે પુષ્પોનું ભાવાત્મક સ્વરૂપ વિચારીએ તો તે બધા લીલામાં વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. તેમના લીલામાં અંગીકાર કરાવવાનો ગુસાઈજીનો મુખ્ય હેતુ છે. પુષ્પોમાંથી જે સુંદર સુગંધ પ્રગટે છે તે શ્રી સ્વામિનીજીના અંગની સુગંધ છે. શ્રીનાથજીને ભેટવાથી શીતળતા પ્રાપ્ત થાય છે. પુષ્પોમાંથી જે સુંદર સુગંધ પ્રગટે છે તે સ્વામિનીજીના શ્રી અંગની સુગંધ છે. શ્રીનાથજીને ભેટવાથી શીતળતા પ્રાપ્ત થાય છે. તેમને અંગીકાર કરાવવામાં થોડો વિલંબ થાય તો તેઓ વિરહ ભાવથી કૃશ થાય, એટલે કે કરમાઈ જાય છે. આ બધા પુષ્પો ગોપીજનોના ભાવાત્મક સ્વરૂપે શ્રીજી બાવાની પાસે તેમની સેવા કરવા પધારે છે. તેથી પ્રભુ પણ પોતાના વાલા ભક્તોને હૈયાના હાર કરી હૃદય પર ધારણ કરે છે. પુષ્પની ગૂંથણી કરવામાં વપરાતી સોય સૂચિકાનું સ્વરૂપ છે. તે ચારેય યુથને એકત્ર કરે છે. પુષ્પમાળાનો દોરો સ્વામિનીજીના હૃદયનું સ્વરૂપ છે. સ્વામિનીજી પ્રભુના હૃદય સાથે હૃદય મિલાવીને એક ક્ષણ પણ અલગ પડતા નથી. તેથી ગુસાઈજી દરરોજ પુષ્પોને સાથે પધરાવીને પધારે છે. જેમ સમુદ્રમાં મોજા ઉછળે તેમ ગુસાઈજીના હૃદય સાગરમાં પ્રભુના મિલન માટેના મોજા ઉછળી રહ્યા છે. તેથી ગુસાઈજી વાયુ વેગે ઘોડે સવાર થઈ ગિરિરાજજી પધારે છે. જય શ્રી ગોકલેશ. બીજું